સાબરકાંઠા તલોદની જલારામ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સાબરકાંઠા તલોદના હરસોલ ટીમ્બા કંપા પાસે હરસોલ રણાસણ હાઈવે પર પીવીસી બનાવતી જલારામ ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાબડતોડ ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો હોવાનું ફેક્ટરીના માલિક દ્વારા જાણવા મળ્યું હતું। ફેક્ટરીમાં રહેલ મશીનરી સહિત માલસામાન બળી ખાખ થઈ જતા ફેક્ટરીમાં મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું હતું।